9453 ચિલ્ડ્રન વેન્ટ મિસિંગ બિટવીન જાન્યુઆરી એન્ડ જુલાઈ 2020. એક રિપોર્ટ દ્વારા એવું જાણવા મળેલું છે કે ભારતની અંદર 10,000 જેટલા એટલે કે 9,500ની આજુબાજુના બાળકો જે છે એ મિસિંગ થઈ ગયેલા છે જાન્યુઆરીથી તે જુલાઈ 2020ની અંદર. એટલે એક રીતે જોઈએ તો ચાઇલ્ડ મિસિંગ થવાનું, ચાઇલ્ડ બાળકો જે છે નાના બાળકો એ ગુમ થવાનું, એટલે કે ટૂંકમાં તો બાળકો જે છે એના કિડનેપિંગનું પ્રમાણ જે છે એ વધી રહ્યું છે. 10,000 જેટલા બાળકો જે છે એ કિડનેપ થઈ રહ્યા છે. તો આપણી માટે મહત્વનું કેમ છે? આપણી માટે પેપર 2 માટે મહત્વનું છે ગવર્નન્સ માટે. ગવર્નન્સ એટલે કે સુશાસન. કારણ કે તમે ઓફિસર બનશો તો તમારે નીતિ બનાવવાની છે કે જેના અંતર્ગત સુશાસન સ્થાપી શકાય. તો આ મુદ્દો જે છે એ ગવર્નન્સ માટે મહત્વનો છે. આ ડેટા જે છે એ દિલ્હીની અંદર રિપોર્ટ કરવામાં આવેલો છે અને દિલ્હીની અંદર જાણવા મળે. દિલ્હીની અંદર અને એની આજુબાજુના પાડોશી રાજ્ય જોઈએ તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા, આ બધાનો ડેટા જે છે એ એના દ્વારા જાણવા મળેલું છે કે આટલા બાળકો જે છે એ મિસિંગ થઈ ગયેલા છે. અને આ બધા આ જે નંબર મળેલો છે, આ નંબર તો એ છે કે જેનું રિપોર્ટ કરવામાં આવેલું છે, એટલે કે જેની ફરિયાદ નોંધવામાં આવેલી છે પોલીસ સ્ટેશનની અંદર, એનો જ છે. બાકી અમુક જે અનરિપોર્ટેડ જે છે એ તો છે જ નહીં, એ તો આની અંદર સમાવેશ થતો જ નથી. આરટીઆઈ જે છે માંગવામાં આવેલી હતી કોના દ્વારા? તો કે એનજીઓ ક્રાઈ દ્વારા. ક્રાઈ નામનું એક એનજીઓ હતું, એને આ માંગેલી હતી અને એના અંતર્ગત વાત મળેલી હતી. 75% જેટલા જે છે, જેટલા પણ બાળકો મિસિંગ થયા એમાંથી 75% જે છે એ આ 5 રાજ્યમાંથી જ છે, જે આપણે આ જોયા એની અંતર્ગત થઈ. એટલે કે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા. અને બીજું મોટાભાગના જે છે એ ગર્લ ચિલ્ડ્રન છે. એટલે કે બાળકીઓ જે છે એમને વધારે એમનું કિડનેપિંગ ને એ બધું કરવામાં આવે છે. આની પાછળનું કારણ કંઈક એવું છે કે જ્યારે આ પછી બાળકીઓ હોય એમની પાસે ભીખ માંગવાનું ને એ બધું કાર્ય કરવામાં આવે છે, અથવા તો એમને પ્રોસ્ટિટ્યુશન ઇન્ડસ્ટ્રી એટલે કે વેશ્યાવૃત્તિનો જે ધંધો જે છે એની અંદર બેસાડી દેવામાં આવે છે. તો આ બધા અમુક ફેક્ટને તમને ખબર હોય છે. આ બધા પોઈન્ટ જે છે એ તમારે લખવાના હોય છે. મધ્યપ્રદેશ જે છે લેટ ધ 5 સ્ટેટ વિથ ધ મેક્સિમમ નંબર. સૌથી વધુ બાળકો મિસિંગ ક્યાં થયા છે? તો કે મધ્યપ્રદેશની અંદર 5,500. 10,000 આપણે જોયા તેમાંથી 5,500 તો મધ્યપ્રદેશની અંદરથી તે મિસિંગ થઈ ગયા છે. બીજા નંબરે દિલ્હી, ત્રીજા નંબરે રાજસ્થાન, એવી રીતે છે. આ ડેટા જે છે એ માત્ર યુપીના ખાલી 19 જિલ્લા જે છે એનો ડેટા અવેલેબલ છે. બાકી યુપીમાં તો બીજા પણ ઘણા બધા જિલ્લા છે, 50ની આજુબાજુ જિલ્લા છે, એનો તો ડેટા પણ અવેલેબલ નથી. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર પણ દિલ્હી 2 નંબર ઓફ ઓલ પોલીસ ડિસ્ટ્રિક્ટ્સ વર નોટ પ્રોવાઇડેડ ઇન ધ આરટીઆઈ. તો આરટીઆઈ માંગેલી હતી ક્રાઈ નામના એનજીઓ, તો એણે પણ બધી માહિતી તો અમને આપેલી નથી. દિલ્હીના પણ અમુક જિલ્લા જે છે, અમુક પોલીસ સ્ટેશન એની માહિતી જ આપેલી છે, બીજી આપેલી નથી. બીજી વાત કરીએ, ધેર વોઝ અ નેશન વાઇડ લોકડાઉન ઇન ધ કન્ટ્રી ફ્રોમ 20. આપણે રાષ્ટ્રીય લેવલનું લોકડાઉન લગાવેલું હતું, બટ ધ ચિલ્ડ્રન કન્ટિન્યુ ટુ ગો મિસિંગ ઇવન થો ધ નંબર્સ ફેલ. બરાબર, તો લોકડાઉન હતું તેમ છતાં પણ ઘણા બધા બાળકો જે છે ગાયબ થઈ ગયા છે, મિસિંગ થઈ ગયા છે, કિડનેપિંગ થઈ ગયું છે. અનધર વરિંગ ટ્રેન્ડ ઇઝ ધેટ ધ હાઈએસ્ટ નંબર ઓફ ચિલ્ડ્રન હુ વેન્ટ મિસિંગ બિલોંગ ટુ ધ. અને મોટાભાગના બાળકો જે કે બાળકો મિસિંગ થઈ ગયેલા છે, એટલે કે ગાયબ થઈ ગયેલા છે, કિડનેપિંગ, એ 12 થી 18 વર્ષની ઉંમરના હતા, કે 12 થી 18 વર્ષની. આ 9,500 કેસ છે જેમાંથી આ જે બાળકો જે છે એમાંથી 7,000 બાળકો જે છે બિલોંગ ટુ ધીસ કેટેગરી. એ કઈ કેટેગરીમાંથી? એટલે કે 12 થી 18 વર્ષની ઉંમરની અંદર એ બિલોંગ કરતા હતા, એટલે કે મોટાભાગના યંગ હતા. બરાબર, યંગ બાળકોને એ આમનો ટાર્ગેટ હોય છે. તો મહત્વની વસ્તુ, ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઇન ઇન્ડિયા. ટ્રાફિકિંગનો મતલબ શું થાય? ટ્રાફિક એટલે તમે જે બાઇક લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય, લાગેલું હોય એની વાત નથી કરતા. અહીંયા ટ્રાફિકિંગ એટલે અલગ ચીજ થાય. ટ્રાફિકિંગ એટલે શું? એટલે કે માનવની લે વેચ કરવી, ખરીદવું ને વેચવું. કે હું તને 100 રૂપિયા આપું તો તું મને મોબાઈલ આપી દે, એવી જ રીતે આ માણસોની પણ લે વેચ થતી હોય. તો હ્યુમન ટ્રાફિકિંગ હોય તો માણસોની લે વેચ, પરંતુ અહીંયા ચાઇલ્ડ ટ્રાફિકિંગ છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગ એટલે કે બાળકોની લે વેચ. ભારતની અંદર આ માણસોની ને બાળકોની ને એનું ખરીદ વેચ થઈ શકે નહીં. કેમ ન થઈ શકે? ભારતનું બંધારણ ના પાડે છે. બંધારણની અંદર વાત કરીએ તો આર્ટિકલ 23 અનુચ્છેદ 23 જે છે એ ના પાડે છે કે આ હ્યુમન ટ્રાફિકિંગ થઈ શકશે નહીં. તો અહીંયા તમને આર્ટિકલ પણ ખબર હોવી જોઈએ બંધારણનો. એના વિશે જો કે ઓલરેડી વિડીયો છે એ તમે જોઈ લેજો. વાત કરીએ કે ઇન્ડિયા હેઝ અ વેરી હાઈ વોલ્યુમ ઓફ ચાઇલ્ડ ટ્રાફિકિંગ. ભારતની અંદર વધારે માત્રાની અંદર ચાઇલ્ડ ટ્રાફિકિંગ જોવા મળે છે. એઝ મેની એઝ 1 ચાઇલ્ડ ડિસઅપિયર્સ એવરી 8 મિનિટ્સ. દરેક 8 મિનિટે જે છે, આ એક ચોંકાવનારો આંકડો છે કે દરેક 8 મિનિટે એક બાળક જે છે ગાયબ થઈ જાય છે. ગાયબ થઈ જાય છે નહીં, પરંતુ ગાયબ તો થઈ જાય છે, સાથે સાથે એનું ટ્રાફિકિંગ થઈ જાય છે, એટલે કે વેચાઈ પણ થાય છે. હવે આની અંદર એક પ્રકારનું નેક્સસ, એક પ્રકારનું જોડાણ પણ હોઈ શકે છે. એટલે આ ગવર્નન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વનું, કારણ કે બાળક ગાયબ થયું પછી એ વેચાતું પણ હશે, તો એની માટેનો જે ટ્રાન્ઝેક્શન ને એ બધું પણ થતું હોય, વેચાઈને ક્યાં જાય છે, તો એ બધું જે છે એ ગોતવું પડે. આ દરેક 8 મિનિટે એક બાળક ગાયબ થાય છે, એવું કોણ કહે છે? એવું કહે છે એનસીઆરબી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. હવે મેન્સની અંદર તમારે લખવાનું હોય તો એનસીઆરબીના મત પ્રમાણે દરેક 8 મિનિટે એક બાળક ગાયબ થાય છે. આ પ્રકારનું તમે કોર્ટ ટાંકી દો તો આન્સર જે છે તમારો સારો બને. ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જે છે એ લોકડાઉનની અંદર
ચાઇલ્ડ ટ્રાફિકિંગ એટલે કે બાળકીઓને જે વેચાવાની પ્રક્રિયા હતી એની અંદર શાર્પ વધારો જોવા મળેલો છે. કેમ? કારણ કે હવે લોકડાઉન ને બધું હતું, લોકોની બધા બહાર નીકળતા નહોતા, તો આવા જે લોકડાઉનનો પ્રક્રિયા હતી એ પ્રક્રિયા દરમિયાન જે ગુંડા લોકો હતા, જેમને બેડ વર્ક કરવાનું હતું, જે ખરાબ કામ કરવાવાળા હતા, એ લોકો ફાવી ગયા હતા. કેમ ફાવી ગયા હતા? કારણ કે બીજું એમને કોઈ રોકવા ટોકવાવાળું હતું નહીં, કે જે ઓપન પરિસ્થિતિની અંદર ન થઈ શકે. માની લો કે બાળકોને વેચવાના છે, તો બની શકે કે કોઈ જાહેર જગ્યાએ વેચતા હોય તો કોઈક વ્યક્તિ એને જોઈ જાય, પરંતુ લોકડાઉન હતું, બધા પોતાના ઘરમાં પૂરાઈ રહેલા હતા, તો એમને એક રીતે મોકળું મેદાન મળી ગયું. આની સિવાય પણ તમે જોયેલું હશે કે લોકડાઉન દરમિયાન સાયબર ક્રાઇમ જે છે એ પણ વધી ગયા હતા. સાયબર ક્રાઇમ અંતર્ગત લોકડાઉનની અંદર ફોન કરીને કહે કે તમારા આ સગાવાલા જે છે એ આ હોસ્પિટલની અંદર દાખલ થયા છે અને એમને આટલું બિલ જે છે એ આપવાનું છે, તો તમે આ બેંકની અંદર ટ્રાન્સફર કરી દે, ઓલા ટ્રાન્સફર કરી દે, પૈસા બૂચ મારીને જતા રહે. બરાબર, તો આ બધી પરિસ્થિતિ જોવા મળતી હતી. આ બધાની પાછળના કોઝિસ એટલે કે કારણો જાણવાની કોશિશ કરીએ. કારણો કયા કયા છે? સમ ઓફ ધ રૂટ કોઝિસ ઓફ ચાઇલ્ડ ટ્રાફિકિંગ. પહેલાં આપણે રૂટ કોઝિસ જાણશું, એટલે કે પાયાના કારણો કયા કયા છે. પાયાના કારણો કયા છે? તો કે પોવર્ટી. ઘણી બધી વાર જે છે પોવર્ટી, ગરીબીના કારણે તે જાતે કરીને બાળકોને વેચી દેવામાં આવે છે. આ લેક ઓફ એજ્યુકેશન, બીજું કે શિક્ષણની કમી છે. ધ નીડ ટુ ફાઇનાન્શિયલ સપોર્ટ ધેર ફેમિલી. આપણે નાણાકીય રીતે સપોર્ટની જરૂર હોય છે, એ હોતો નથી. અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જે બેરોજગારી જે છે એનો દર ખૂબ જ વધારે છે, વેરી હાઈ છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો ભારતની અંદર રોજગારીનો દર જે છે 3.5% છે, જે એક રીતે વધુની કેટેગરીની અંદર મૂકી શકે. આ સાથે વાત કરીએ તો ધેર આર નોટ ધેટ મેની ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ. ભારતની અંદર નાણાકીય તકો એટલી બધી મળતી નથી, અને મળે છે તો એ પણ અનઇક્વલ હોય છે, એટલે કે ઇક્વાલિટી, સમાનતાને એ બધું જોવા મળતું નથી. અમુક જગ્યાએ હજી પણ નોકરીને બધું રાખવાનું હોય તો જાતિને જ્ઞાતિને આ બધું જોવા મળે છે. બરાબર, આર્ટિકલ 15 અનુચ્છેદ 15 છે, પરંતુ એ બંધારણની અંદર જ છે. અમુક જગ્યાએ પ્રેક્ટિકલ લાઈફની અંદર જોઈએ તો એનું પાલન ન થતું હોય એવું લાગે છે. પછી બાળકો જે ગરીબીની અંદર રહેતા હોય, ફોર્સ્ડ ટુ ટ્રેડ સેક્સ ફોર અ પ્લેસ ટુ લીવ ઓર ફૂડ ટુ ઈટ. બરાબર, તો ઘણી બધી વાર બાળકોને મજબૂર કરવામાં આવે છે તો કે ટ્રેડ સેક્સ માટે. કોની માટે? કે એમને જો રહેવું હશે તો, અથવા તો ખાવા માટે, ખાવાનો ખોરાક મેળવવો હશે તો. પછી ઇન ઓર્ડર ટુ ગેટ આઉટ ઓફ પોવર્ટી ઓર ટુ પે ઓફ ડેટ, સમ પેરેન્ટ્સ હેવ ઇવન બીન ફોર્સ્ડ ટુ સેલ ધેર ચિલ્ડ્રન ટુ ટ્રાફિકર્સ. ઘણી બધી વાર જે માતા પિતા જે છે એને તો ફોર્સ કરવામાં આવે છે પોતાનું દેણું ભરવા માટે, ગરીબીમાંથી બહાર આપવા માટે, તો અથવા તો પોતાનું જે પોતાનું દેણું જે છે એ પૈસા ચૂકવવા માટે એમને મજબૂર કરવામાં આવે છે કે એઓ પોતાના બાળકો જે છે એને વેચી દે ટ્રાફિકર્સ લોકોને, એટલે કે જે આનો ધંધો કરતા હોય એને. ચિલ્ડ્રન આર ઓફન ટ્રાફિક બાય ગેંગ્સ. ગેંગ લોકો એ આનો ટ્રાફિકિંગ કરતા હોય છે. ઘણા બધા મૂવી જે છે એ પણ આની ઉપર બનેલા છે, અને એની અંદર આ જ બધી વસ્તુ જે છે એ બતાવતા હોય છે. ઇન એડિશન ટુ ઇન્સ્ટિટ્યુશનલ ચેલેન્જીસ ઇન ઇન્ડિયા. ભારતની અંદર બીજી વાત કઈ કરીએ, જો અત્યાર સુધી આપણે એક પોઈન્ટનું ડિસ્કશન કર્યું. કયું પોઈન્ટ? કે બાળકો, માતા પિતા જે છે એ એને વેચી દેતા હોય. બીજું ગરીબી, બેરોજગારી, આ બધી વસ્તુના કારણે એમને વેચતા હોય ના. બીજી કઈ વાત છે? બીજું કયું કારણ છે એ જોઈએ તો બીજું કારણ છે ઇન્સ્ટિટ્યુશનલ ચેલેન્જીસ. ઇન્સ્ટિટ્યુશન એટલે શું થાય? સંસ્થા, સરકારી સંસ્થાઓની બધી વસ્તુ. બીજું ટ્રેડિશનલ રિલિજિયસ એન્ડ કલ્ચરલ પ્રેક્ટિસીસ. ઘણી બધી વાર ટ્રેડિશનલ રિલિજિયસ, ધર્મની દ્રષ્ટિએ, ધર્મની રીતે પણ માતા પિતાને ગુમરાહ કરી દેવામાં આવે કે તમારું બાળક જે છે એ તો આ કાળની અંદર જન્મેલું છે, એ અનિષ્ટ કરશે, ઓલું કરશે, પેલું કરશે, આવી રીતે ગુમરાહ કરી અને એમને કહે કે તમે આને જે છે વેચી દેવ તો સારું. બરાબર, પછી અમુક વાર કલ્ચર પ્રેક્ટિસીસ, એવી રીતે ગુમરાહ કરી દેવામાં આવે. સુપરસ્ટિશિયન એટલે કે અંધશ્રદ્ધાને એ બધું ફેલાવે, ધર્મગુરુઓને એ બધા જાતે કરીને એને એવી રીતે ગુમરાહ કરીને પછી એમની પાસેથી ખરીદી લે. આવું ઘણી બધી વાર થતું હોય છે. ભારતના અમુક વિસ્તારની અંદર જોઈએ, ફોર એક્ઝામ્પલ, યંગ ગર્લ્સ આર ફોર્સ્ડ ઇન ટુ ધ સિસ્ટમ ઓફ દેવદાસી. જેમ કે જો મેં તમને કીધું, ઘણી બધી વાર દેવદાસી પ્રક્રિયા જે છે એ પહેલાં વાત કરીએ ભૂતકાળની અંદર, તો ભૂતકાળની અંદર દેવદાસી પ્રક્રિયા જે છે એ દક્ષિણ ભારતની અંદર ચાલતી હતી. દક્ષિણ ભારતની અંદર હમ્પીનું જે મંદિર જે છે, હમ્પીનું મંદિર ત્યાંથી શરૂ થઈ હતી. બરાબર, હમ્પીનું મંદિર કર્ણાટકની અંદર આવેલું છે, ત્યાંથી શરૂ થઈ હતી. દેવદાસીનો મતલબ શું? દેવદાસીનો મતલબ એમ કે દેવદાસી એટલે કે એનું થોડુંક ફૂલ ફોર્મ કરીએ તો દેવની દાસી એટલે કે મહિલાઓને એક રીતે સેવા તરીકે રાખવામાં આવતી હતી. મંદિરની અંદર જે પૂજારી હોય એ બધાની સેવામાં, ભગવાનને એ બધા જે છે એની સેવામાં. પરંતુ પછી આગળ જતાં આ જે પરિસ્થિતિ જે છે ખરાબ થઈ ગઈ. કેમ? કારણ કે મંદિરના અધિકારીઓ જે છે, એટલે કે પૂજારીને આ બીજા બધા લોકો, એ આ જે મહિલાઓ હોય એમનું જે છે એ સેક્સ્યુઅલી એક્સપ્લોઇટેશન, શારીરિક રીતે શોષણ કરતા હતા. તો અત્યારે પણ આવી જ વસ્તુ ચાલી છે. ઘણી બધી વાર જે છે એ યંગ ગર્લ જે છે, એટલે કે યુવાન મહિલાઓ જે છે એને દેવદાસી બનવા માટે મજબૂર કરવામાં આવે છે. ફોર્સ્ડ ઇન્ટુ અ લાઈફ ટાઈમ ઓફ રિચ્યુઅલ સેક્સ સ્લેવરી. આને શું કહેવામાં આવે છે? તો કે રિચ્યુઅલ સેક્સ સ્લેવરી. સ્લેવરી એટલે કે ગુલામી, રિચ્યુઅલ એટલે કે શું? રિચ્યુઅલ એટલે કે ધાર્મિક પરંપરા અનુસાર. બરાબર, તો ઘણી બધી વાર ધર્મના બાબાને એ બધા એ આ પ્રકારની વસ્તુ તમે જોતા જશો. ઓલરેડી આ આસારામ જે છે, બરાબર, તો એ ઓલરેડી જેલમાં જ છે. આશ્રમ નામની એક વેબ સિરીઝ જે છે એ પણ આની ઉપર જ બનેલી છે. એન્ડ ગિવન ટુ એન એલ્ડર ટુ ધ વિલેજ ટુ બી
ધેર કોન્ક્યુબિયન, બરાબર. તો આવું બધી વસ્તુ જોવા મળતી હોય છે. બીજી એક વાત કરીએ તો ચાઇલ્ડ મેરેજીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ લીડિંગ કોઝ ઓફ ધ ચાઇલ્ડ ટ્રાફિકિંગ. ઘણી બધી વાર બાળકોના નાના બાળકોના બાળ લગ્ન કરાવી દેવામાં આવે છે, એ પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગનું એક કારણ છે, બરાબર. તો અલગ અલગ કારણ જે છે એ તમે લખી શકો છો. A lot of children have also been trafficked due to demand by ટુરિસ્ટ. ઘણી બધી વાર ટુરિસ્ટ લોકો જે છે એ પણ આવી ડિમાન્ડ કરતા હોય છે કે એમને બાળકો જોઈ છે ને એ બધી વસ્તુ, બરાબર. તો એના કારણે પણ આ બધાને વેચવામાં આવતો હોય છે. કારણ કે જો કોઈ પણ વસ્તુ વેચાય ક્યારે, ઇકોનોમીની દ્રષ્ટિએ જોઈએ, ઇકોનોમીની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુ વેચાશે ક્યારે, જ્યારે એની ડિમાન્ડ હશે ત્યારે, જ્યારે એની માંગ વધશે ત્યારે તો જ્યારે એની માંગ વધશે, ડિમાન્ડ થશે ત્યારે તો લોકો એને ખરીદશે, ત્યારે તો લોકો એને વેચશે ને. તો આ પણ એક વસ્તુ છે. પછી પીપલ વિલ ટ્રાવેલ ફ્રોમ કન્ટ્રીઝ વેર ધેર આર સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ અરાઉન્ડ ચાઇલ્ડ ટ્રાફિકિંગ. તો ઘણા બધા લોકો જે છે અમુક દેશની અંદર ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે મજબૂત નિયમો હોય તો પછી એ અહીંયાથી બીજી જગ્યાએ આવી જાય, ભારત જેવા દેશમાં કે જ્યાં ચાઇલ્ડ ટ્રાફિકિંગને એટલા બધા કડક નિયમો ન હોય, તો અહીંયા એને બાળકોનો વેપારને એ બધું કરતા હોય છે. અને મેં તમને કીધું કે મોટે ભાગે તો ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુશન એટલે કે વેશ્યાવૃત્તિ માટે આ બધાની માટે જે છે એ બાળકોની ખરીદ વેચને એ બધું કરવામાં આવતું હોય છે. બંધારણની અંદર વાત કરીએ તો મેં તમને કીધું કે આ જે હ્યુમન ટ્રાફિકિંગ જે છે એને આપણે એક રીતે ગુનો ગણેલો છે. અને ફંડામેન્ટલ રાઇટ ભાગ 3ની અંદર આર્ટિકલ 23 અનુચ્છેદ 23ની અંદર આને અટકાવેલું છે, આની ઉપર પ્રતિબંધ મૂકેલું છે. આ તમને ખબર હોય છે. બીજી વાત કરીએ તો ભારત સરકારે સંસદે આની માટે કાયદો પણ બનાવેલો છે. શું કાયદો બનાવેલો છે? તો કે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, 1956ની અંદર ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ. ટ્રાફિક એટલે પહેલાં જ કહી દીધું, ઓલા ટ્રાફિકની વાત નથી થતી, એટલે કે માણસની, બાળકોની ને બધાની લે વેચ નહીં કરવાની, એની માટેની વાત કરેલી હતી. બીજું આની અંદર એવું પણ કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એનો પહેલાં તો ટ્રાફિક કરી જ નહીં શકાય, વેચી તો નહીં જ શકાય. એની સાથે સાથે કમર્શિયલ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન, કમર્શિયલ એટલે કે વેપારી ધોરણે એનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન, શારીરિક રીતે એનું શોષણ પણ કરી શકાશે નહીં. 2013ની અંદર બીજો એક ક્રિમિનલ લો હતો, એની અંદર પણ સુધારો કર્યો અને કીધું કમ ઇન્ટુ ફોર્સ વેર ઇન ધ સેક્શન 370 આઈપીસીની જે 370 જે છે 370 નંબરની કલમ, એની સાથે સાથે 370 અને 370A આઈપીસીની એની અંદર શું આપેલું છે? કોમ્પ્રિહેન્સિવ મેઝર ટુ કાઉન્ટર ધ મેનાન્સ ઓફ હ્યુમન ટ્રાફિકિંગ ઇન્ક્લુડિંગ ટ્રાફિકિંગ ઓફ ચિલ્ડ્રન ફોર એક્સપ્લોઇટેશન ઇન એની ફોર્મ. 370 અને 370A અંદર શું આપેલું છે? તો કે જો કોઈ પણ વ્યક્તિ જે છે એ હ્યુમન ટ્રાફિકિંગ કરે છે, એટલે કે માણસની ખરીદ વેચ કરે છે, તો આવા વ્યક્તિ જે છે, આવા વ્યક્તિ એની સાથે કયા પગલાં લેવાના, એ પગલાં વિશે કોમ્પ્રિહેન્સિવ વેની અંદર એટલે કે વ્યાપક રીતે લખેલું છે કે એને આ સજા આપવાની, આવી રીતે આપવાની, એ બધી વસ્તુ આઈપીસી 370 અને 370A લખેલી છે. તો આ પણ તમારે લખવું પડે. બીજી વાત કરીએ તો 2012ની અંદર ભારત સરકાર દ્વારા પોક્સો એક્ટ પણ બનાવવામાં આવેલો છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. ઓફેન્સીસ એટલે કે ગુના, સેક્સ્યુઅલ ઓફેન્સીસ એટલે કે શારીરિક ગુના. શારીરિક ગુનાઓથી ચિલ્ડ્રન એટલે કે બાળકોને સંરક્ષણ આપવાનું છે, પ્રોટેક્શન આપવાનું છે. એની માટે 2012માં આ કાયદો બનાવવામાં આવેલો હતો, બરાબર. અને આ કાયદો જે છે એ ક્યારે અમલમાં આવેલો હતો? 14 નવેમ્બર 2012. 14 નવેમ્બરનું મહત્વ વધારે છે. કેમ? કારણ કે 14 નવેમ્બર 14 નવેમ્બર એ દિવસ છે કે જ્યારે આપણે ચિલ્ડ્રન ડે, બાળકોના દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર. ત્યારે આ સ્પેશિયલ કાયદો જે છે એ લાવવામાં આવેલો હતો, જેના કારણે બાળકોને જે છે અટકાવી શકાય સેક્સ્યુઅલ એબ્યુઝથી, સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશનથી, બરાબર. ઘણી બધી વાર એવું પણ થતું હોય કે બાળકો હોય તો નાના બાળક હોય તો એનું ઘરની અંદર જ તે સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન અથવા સેક્સ્યુઅલ એબ્યુઝ થતું હોય, બરાબર. નાનું બાળક હોય તો ઘણી બધી વાર ન્યૂઝમાં એ બધામાં જોતું હોય કે એના ફેમિલી મેમ્બર જે છે એના દ્વારા એનું એબ્યુઝ થતું હોય, મૂવીની એની બધાની અંદર પણ બતાવતા હોય છે. બીજી વાત કરીએ કે ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986, એની અંદર પણ કીધેલું છે કે બાળકો જે છે, નાના બાળકો, એને લેબર તરીકે, મજૂર તરીકે, શ્રમિક તરીકે રાખી શકાશે નહીં. ભારતના બંધારણની અંદર પણ આર્ટિકલ 24 એની અંદર કીધેલું છે કે બાળ મજૂરી અટકાવવાની છે. 6 થી 14 વર્ષના બાળકોને ભારે ઉદ્યોગોની અંદર કામ ધંધે રાખી શકાશે નહીં, એટલે કે પ્રોહિબિટ, પ્રતિબંધ મૂકેલો છે. આ કાયદો પણ બનાવેલો છે. બીજી વાત કરીએ તો આઈપીસીની સેક્શન 372 અને 373 એ કોની સાથે ડીલ કરે છે કે આ મહિલાઓ જે છે, ગર્લ, છોકરીઓ જે છે એના સેલિંગ અને બાઇંગ વિશે. એટલે કે એ જો કોઈ વ્યક્તિ જે છે એ પ્રોસ્ટિટ્યુશનના પર્પસ માટે એટલે કે વેશ્યાવૃત્તિના હેતુથી કોઈ પણ છોકરીની ખરીદ વેચ કરશે તો એને સજા આપવામાં આવશે. કઈ સજા આપવામાં આવશે? એ 372 373માં કીધેલું છે. કોની? તો કે આઈપીસીની. પછી વાત કરીએ એટીસી. એટીસી એટલે કે એન્ટી ટ્રાફિકિંગ સેલ. સેલ એટલે શું? એક પ્રકારનો ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર. આ સેલ જે છે એ ટેકનિકલ વર્ડ છે, બરાબર. તો તમે અમુક વાર ભણતા હોય તો અમુક ડિપાર્ટમેન્ટના અમુક ટેકનિકલ વર્ડ હોય, એ તમારે યાદ રાખવા પડે. તો પોલીસ સ્ટેશનની અંદર જે છે એ અલગ અલગ સેલ જે છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિવિઝન, અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવેલો હોય. તો એવું એક ગ્રુપ બનાવવામાં આવેલું છે 2006ની અંદર ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલું હતું. કયું? તો કે એન્ટી ટ્રાફિકિંગ સેલ. આ જે સેલ, આ ડિપાર્ટમેન્ટ, આ ગ્રુપ જે છે એ પોલીસ સ્ટેશનની અંદર શું કાર્ય કરશે? તો કે આ નોડલ એટલે કે મહત્વનું કાર્ય કરશે કે જે માત્ર અને માત્ર એન્ટી ટ્રાફિકિંગ, જે બાળકોની ખરીદ વેચને બધું થતું હોય એને અટકાવવાનું કાર્ય કરશે, બરાબર. તો આ પણ મહત્વની વસ્તુ છે.
બીજી વાત કરીએ, ભારત જે છે એણે અમુક આંતરરાષ્ટ્રીય કન્વેન્શન, આંતરરાષ્ટ્રીય સંમેલનો છે ટ્રાફિકિંગ વિશેના, એટલે કે લે વેચ વિશેના, એને પણ આપણે સાઇન કરેલા છે ને એ બધું. સંયુક્ત રાષ્ટ્રનું એક કન્વેન્શન હતું, ઇન્ડિયા હેઝ રેટિફાઈડ ભારતે જે છે એને રેટિફાઈ કરી દીધું છે. કયું કન્વેન્શન હતું? તો UNCTOC, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ. ટ્રાન્સનેશનલનો મતલબ શું થાય? ટ્રાન્સનેશનલનો મતલબ શું થાય? એક દેશમાંથી બીજા દેશમાં થતા ગુનાઓ. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, અમુક ક્રાઇમ જે છે એ ઓર્ગેનાઇઝડ હોય. ઓર્ગેનાઇઝડ એટલે કે પહેલેથી જ તેનું પ્લાનિંગ બનાવેલું હોય, પ્લાનિંગ કરેલું હોય, તો એ બધાને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કહેવામાં આવે. બરાબર. પછી બીજી વાત કરીએ કે સાર્કનું પણ આવી જ એક કન્વેન્શન, આવું જ એક સંમેલન થયેલું છે સાર્કની અંદર. સાર્કની અંદર ઘણા બધા દેશો છે, સાઉથ એશિયાના દેશો છે, તો ભારતે એને પણ રેટિફિકેશન કરેલું છે. આ સાર્કનું જે કન્વેન્શન જે છે કોની માટેનું છે? કે પ્રિવેન્ટિંગ એન્ડ કોમ્બેટિંગ ટ્રાફિકિંગ ઇન વુમન એન્ડ ચિલ્ડ્રન ફોર પ્રોસ્ટિટ્યુશન. પ્રોસ્ટિટ્યુશન માટે જે છે, પ્રોસ્ટિટ્યુશન માટે જે છે બાળકો અને મહિલાઓનું જે કોમ્બેટિંગ, આ જે ટ્રાફિકિંગ થાય છે એનો આપણે સામનો કરવાનો છે, કોમ્બેટ કરવાનું છે, અને એને આપણે પ્રિવેન્ટ એટલે કે અટકાવવાનું છે. તો એ પણ આપણે જે છે એ સાઇન કરેલું છે. તો આ બધા પોઈન્ટ જે છે તમને ખબર હોય જોઈએ. પ્રિલિમ્સની અંદર જે છે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન જે છે પૂછી શકે, નાના નાના પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછે છે UNCTOC શું છે, પ્રશ્ન પૂછે છે સાર્કનું કન્વેન્શન આ જે છે ભારતે શું એને રેટિફાઈ કરેલું છે કે નહીં, તો કે હા રેટિફાઈ કરેલું છે. પરંતુ આનો સૌથી વધુ ફાયદો જે છે એ મેઇન્સની અંદર છે. મેઇન્સની અંદર આ ક્વેશ્ચન પૂછે છે કે ચિલ્ડ્રન ટ્રાફિકિંગ ઇન ઇન્ડિયા, અથવા તો પ્રશ્ન પૂછે છે કે અત્યારે તાજેતરમાં જાણવા મળેલું છે કે લોકડાઉનના સમય દરમિયાન જે છે, લોકડાઉનના સમય દરમિયાન આ ચિલ્ડ્રન ટ્રાફિકિંગ જે છે એમાં વધારો જોવા મળેલો છે. તો એ બાબતે જે છે એ શું કરી શકાય, શું ન કરી શકાય, તો તમારે આ બધી વસ્તુ લખવી પડે. આ હોલિસ્ટિક મેનરની અંદર લખવી પડે. હોલિસ્ટિક મેનરનો મતલબ શું થાય? એટલે કે 360 ડિગ્રી બધી જ વસ્તુ જે છે એ એક સાથે કવર થઈ જાય, એ આવી જવું જોઈએ. તો આપણે આ અત્યાર સુધી મેં તમને ચલાવ્યું એમાં આપણે જોયું કે આપણે બધી જ વસ્તુ કવર કરી લીધી છે કે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ કયા સંમેલનો છે, ભારત સરકારે શું પહેલ કરેલી છે, ગૃહ મંત્રાલયે શું કરેલું છે, કયું સેલ બનાવેલું છે, કેવી રીતે બનાવેલું છે, તો આ બધું તમને ખબર હોવી જોઈએ.